સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કોન્સ્ટેબલની નવી ભરતી છે 14,283 જગ્યા પર છે આવવાની છે. આ અંગે છે મિત્રો માહિતી મળી છે. ફેઝ 2ની જે પોલીસ ભરતી છે 2026માં છે પૂર્ણ કરી દેવામાં આવશે. મિત્રો, ગઈકાલના રોજ છે આ માહિતી મળી છે અને નવી ભરતી જે આવવાની છે તે 14,283 જેટલી જગ્યા પર છે આવવાની છે. આના ઓફિશિયલ ન્યૂઝ મળ્યા છે. તો એ મિત્રો તમે જોઈ શકો છો કે પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર જે છે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં છે તમને બહાર પડશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. 14,283 ખાલી જગ્યા પર છે ભરાશે અને વર્તમાનમાં જે પોલીસ ભરતી ચાલી રહી છે તેમાં 7.45 લાખ ઉમેદવારોનું છે જુલાઈમાં પરિણામ છે આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે કે જુલાઈમાં છે આનું પરિણામ આવશે અને ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં છે નવી 14,283 જગ્યા પર ભરતી આવવાની છે. ડિટેલમાં માહિતી જોઈએ તો આમાં છે લખેલું છે કે આજરોજ ફેબ્રુઆરીમાં આ મામલે છે હાઈકોર્ટમાં છે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરકારે 25,660 પૈકીની બાકી રહેલી 14,283 જેટલી બીજા ફેઝની ભરતીની જાહેરાત છે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવશે એવું મિત્રો જાણવા મળ્યું છે. અને આ સાથે પહેલા ફેઝની જે ભરતી છે તેમાં 7.45 લાખ ઉમેદવારોની છે લેખિત પરીક્ષા છે એને પ્રમાણપત્રની ખરાઈ બાદ છે પરિણામ છે તે જુલાઈ માસમાં આપી દેવામાં આવશે મિત્રો એવું ઉમેરવામાં આવ્યું છે. એટલે આમાં બે વાત કહેવામાં આવી છે કે પહેલી વાત એ છે કે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં તમને છે નવી જે 14,283 જગ્યા ઉપર છે પોલીસ ભરતી જે છે આવવાની છે. અને બીજી મિત્રો મહત્વપૂર્ણ બાબત એ કહેવામાં આવી છે કે વર્તમાન સમયમાં એટલે કે હાલમાં જે પોલીસ ભરતી ચાલી રહી છે જેમાં 7.45 લાખ ઉમેદવારો છે છેલ્લે નોંધાયેલા છે, તો તે ઉમેદવારોને છે તેની પરીક્ષાની જે છે લેખિત પરીક્ષા અને છે તેનું જે પ્રમાણપત્રની ખરાઈ એટલે કે પ્રમાણપત્રની ચકાસણી કર્યા બાદ તેને છે જુલાઈમાં છે એનું પરિણામ આપી દેવામાં આવશે તેવું મિત્રો છે જણાવવામાં આવ્યું છે. આ ન્યૂઝ મિત્રો છે જે દિવ્ય ભાસ્કર ન્યૂઝમાં છે માહિતી આપવામાં આવી છે.